સૌ પ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ સ્ટેટસ પ્રોબ્લેમને ઠીક કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ તમારા વોટ્સઅપમાં જ્યારે પણ સ્ટેટસ લગાવવા જાઓ છો ત્યારે આગળ આવું પેજ બતાવે છે, તો આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવું। હા મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ સ્ટેટસ પ્રોબ્લેમને ઠીક કઈ રીતના કરવું। મિત્રો અહીંયા હું તમને આ પ્રોબ્લેમને ઠીક કરવાના 2 સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે આ પ્રોબ્લેમને ઠીક કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે સેટિંગ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે એપ। જુઓ મિત્રો, અહીંયા લખાઈને ના આવે તો તમે જોઈ શકો છો ઉપર અહીંયા સર્ચનું ઓપ્શન બતાવે છે। અહીંયા ક્લિક કરીને તમે એપ લખીને સર્ચ કરશો ત્યારે પણ એ ઓપ્શન આવી જશે। તો અહીંયા આપણે આવી ગયું છે તો એના પર ક્લિક કરી લઈએ છીએ। એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સી ઓલ એપ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે સી ઓલ એપ પર ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો ડાઉનલોડ કરેલા હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો અહીંયા તમારે વોટ્સઅપ એપ્લિકેશનને શોધી લેવાની છે। તો તમે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે, ત્યાં નીચે વોટ્સઅપ એપ્લિકેશન બતાવશે। તો અહીંયા હું મારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને શોધી લઉં છું। તમે જોઈ શકો છો અહીંયા વોટ્સઅપ એપ્લિકેશન આવી ગયું છે। તો તમારે અહીંયા વોટ્સઅપ એપ પર ક્લિક કરી દેવાનું છે। વોટ્સઅપ લખેલું હશે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નંબર 2 પર ક્લિક કરવાનું છે, પરમિશન। તમે જેવા પરમિશન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા 2 ઓપ્શન બતાવે છે, અલાઉડ, નોટ અલાઉડ। તો મિત્રો તમે જોઈ શકો છો નીચે વોટ્સઅપની ઘણી બધી પરમિશનો બતાવે છે। તો મિત્રો આ પરમિશનને તમારે એક એક કરીને બધાને અલાઉ કરવાની છે। અલાઉ કરવા માટે પરમિશન પર ક્લિક કરવાનું છે। પરમિશન પર ક્લિક કર્યા પછી અલાઉ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એક સ્ટેપ પાછું આવવાનું છે। ત્યારબાદ તમારે બીજી પરમિશનને ઓપન કરવાની છે અને આને પણ અલાઉ કરી દેવાની છે। આ રીતના એક એક કરીને બધી પરમિશનને અલાઉ કરી દેવાની છે। અને જુઓ મિત્રો, અહીંયા તમારે સેટિંગમાં ના આવવું હોય તો તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એપ ઇન્ફો પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે એપ ઇન્ફો પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો સેમ પેજ અહીંયા પણ બતાવે છે। તો તમારે અહીંયા પરમિશન પર ક્લિક કરવાની છે। પરમિશન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા પણ બધી પરમિશનો બતાવે છે। આ બધી પરમિશનને એક એક કરીને અલાઉ કરી દેવાની છે। અલાઉ કર્યા પછી તમારા મોબાઈલમાં વોટ્સઅપ સ્ટેટસનો પ્રોબ્લેમ દૂર કરી શકશો। તો અહીંયા આપણે બધી પરમિશનને એક એક કરીને અલાઉ કરી લીધી છે। હવે અહીંયા હું તમને વોટ્સઅપ સ્ટેટસ લગાવીને બતાવીશ। આપણે અહીંયા વોટ્સઅપ એપને ઓપન કરી લઈએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા મેં મારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લીધું। વોટ્સઅપ એપને ઓપન કર્યા પછી કેમેરાના ઓપ્શન પર ક્લિક કરીશ ત્યારે વોટ્સઅપ સ્ટેટસ લાગવામાં। તો મિત્રો આ રીતના તમે પણ તમારા મોબાઈલમાં વોટ્સઅપ સ્ટેટસ પ્રોબ્લેમને ઠીક કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।